નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. આજની વાર્તા છે સંઘર્ષની શરૂઆત, એક નવી શરૂઆત. જો તમને આ સ્ટોરી પસંદ આવે તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાજુમાં રહેલ બેલ આઇકનને જરૂર ઓન કરજો જેથી તમને અવનવી સ્ટોરી સૌથી પહેલાં સાંભળવા મળે અને તમારા મિત્ર જોડે શેર જરૂર કરજો. નવલ અને નિશાના લગ્નને 5 વર્ષ થયા હતા. મધ્યમ વર્ગીય પરિવાર, સપનાઓ મોટા પણ સાધનો મર્યાદિત. નવલ એક ખાનગી કંપનીમાં નોકરી કરતો, પણ મોંઘવારીના જમાનામાં એક વ્યક્તિની કમાણીથી ઘરનું ગાડું માંડ ચાલતું. અંતે નિશાએ નક્કી કર્યું કે તે પણ નોકરી કરશે. આ નિર્ણય લેવો સહેલો હતો, પણ તેને અમલમાં મૂકવો એક મોટો સંઘર્ષ હતો. લગ્ન પછી અભ્યાસ છૂટી ગયો હોવાથી નિશા જ્યારે ઇન્ટરવ્યૂ આપવા જતી ત્યારે તેને પોતાની જાત પર શંકા થતી. અનેક રિજેક્શન મળ્યા, પણ નિશા હારી નહીં. અંતે તેને એક લોજિસ્ટિક્સ કંપનીમાં ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે નોકરી મળી. પગાર ઓછો હતો, પણ આશા ઘણી મોટી હતી. નોકરી મળ્યા પછી નિશાનું જીવન એક ટાઈમ ટેબલમાં કેદ થઈ ગયું હતું. સવારે 5 વાગે ઉઠીને ઘરનું કામ પતાવવું અને પછી ઓફિસ જવું. ઘણીવાર નિશાને લાગતું કે તે માત્ર એક મશીન બની ગઈ છે. ઓફિસમાં ટાર્ગેટનું દબાણ અને ઘરે જવાબદારીઓનો બોજ. ક્યારેક મોડું થાય તો પાડોશીઓને કટાક્ષ પણ સાંભળવા પડતા. વહુ હવે તો રાતે જ ઘરે આવે છે. એક દિવસ ઓફિસમાં ભારે કામ હતું અને ઘરે સાસુની તબિયત બગડી. નિશા ઘરે પહોંચી ત્યારે નવલ ગુસ્સામાં હતો. તેણે કહ્યું, જો તારાથી ઘર અને નોકરી બંને ન સચવાતા હોય તો આ બધું છોડી દે. આપણે આટલા પૈસાની જરૂર નથી કે ઘરના લોકો હેરાન થાય. નિશા તે રાતે ખૂબ જ રડી, પણ બીજા દિવસે તેણે હિંમત ભેગી કરી નવલ સાથે શાંતિથી વાત કરી. તેણે સમજાવ્યું, નવલ, આ નોકરી માત્ર પૈસા માટે નથી, આ મારી ઓળખ માટે છે. મારે પણ આ પરિવારને આર્થિક રીતે મજબૂત બનાવવો છે. પણ આ ત્યારે જ શક્ય છે જ્યારે તમે મારો સાથ આપો. ઘર માત્ર મારું નથી, આપણું છે. નવલને નિશાની વાત સમજાઈ. તેને અહેસાસ થયો કે તે પોતે પણ થાકી જાય છે. તો નિશા પર બમણો બોજ કેમ? બીજા દિવસથી ઘરનું ચિત્ર બદલાયું. હવે નવલ સવારે વહેલો ઉઠીને ચા નાસ્તો બનાવવામાં નિશાને મદદ કરવા લાગ્યો. ઓફિસથી આવીને નવલ શાકભાજી લાવી કે ઘરની સાફ સફાઈ જેવી નાની બાબતો સંભાળવા લાગ્યો, જેથી નિશાને પણ થોડો આરામ મળે. સાસુ સસરાએ પણ નિશાના આત્મવિશ્વાસને બિરદાવ્યો અને ઘરના નાના કામોમાં પોતાની રીતે મદદ કરવાનું શરૂ કર્યું. પરિવારના સાથને કારણે નિશા હવે ઓફિસમાં વધુ સારી રીતે ધ્યાન આપી શકી. તેની મહેનત રંગ લાવી અને તેને બેસ્ટ એમ્પ્લોયીનો એવોર્ડ મળ્યો. તેના પગારમાં વધારો થયો, જેનાથી તેઓએ સાથે મળીને પોતાનું નાનું ઘર લેવાનું સપનું પૂરું કર્યું. આ વાર્તામાંથી આપણને એટલો બોધ મળે છે કે નોકરીનો સંઘર્ષ માત્ર ઓફિસ સુધી સીમિત નથી હોતો. સાચી સફળતા ત્યારે મળે છે જ્યારે પરિવારના સભ્યો એકબીજાના પૂરક બને અને જવાબદારીઓને તારું કે મારું ગણવાને બદલે આપણું સમજીને વહેંચી લે. પ્રિય મિત્રો, મને આશા છે કે તમને આ વાર્તા ગમી હશે, અને જો ગમી હોય તો કૃપા કરીને લખો કે તમને કેવી લાગી. તમારો દિવસ શુભ રહે તે માટે જય શ્રી કૃષ્ણ.
તમે બધા સાંભળવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બેલ આઇકનને જરૂર ઓન કરજો અને તમારા મિત્રો જોડે શેર જરૂર કરજો.